જંબુસરમાં ભક્તોના ઘરે 6 દિવસનું મોંઘેરું આતિથ્ય માણીને 7મા દિવસે શ્રીજીએ સ્વગૃહે પ્રયાણ કરતા ભક્તોએ ભાવપૂર્વક અશ્રુભીની આંખે શ્રીજીને વિદાય આપી હતી। જંબુસર નગરના જુદા જુદા વિસ્તારોમાં નાના મોટા ગણેશજી નગરનું આતિથ્ય માણવા પધારતા સમગ્ર નગર ગણેશમય બન્યું હતું। નગરનું 6 દિવસનું આતિથ્ય માણ્યા બાદ 7મા દિવસે શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી। સવારથી જ નગરના કેટલાક વિસ્તારમાં સ્થાપના કરાયેલ 18 તથા ઘરોમાં સ્થાપના કરાયેલ 54 મળીને કુલ 72 શ્રીજીની વિસર્જન યાત્રા પંડાલથી ડીજેના તાલે નીકળી હતી અને સીધા જ પઠાણી ભાગોળ વિસ્તારમાં આવેલા કાળકા માતાના મંદિર પાસેના નાગેશ્વર તળાવ ખાતે પહોંચી હતી, જ્યાં પોતાના શ્રીજીને અશ્રુભીની વિદાય ભક્તજનોએ આપી હતી। નગરના ભાગલીવાડ તથા ભૂતફળિયા વિસ્તારના શ્રીજીની સવારી ઢોળાવ ફળિયાના નાકે આવી પહોંચતા મુસ્લિમ અગ્રણીઓ, પાલિકા વિપક્ષ નેતા સાકિર મલિક, અનવર બાપુ, ઇમ્તિયાઝ હુસૈન સૈયદ, ભુરિયા બાપુ, આરિફ મલિક, ફિરોઝ બેન્ડવાલા, મજીદ ટોપેક્સ વગેરે શ્રીજીનું પુષ્પહારથી અભિવાદન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। શ્રીજીની સવારી ત્યાંથી કોટ દરવાજા પર જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડીકે સ્વામી, પાલિકા પ્રમુખ અમીષા શાહ, શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, વીરેન શાહ, ધર્મેશ પટેલ સહિત પાલિકાના સદસ્યો તથા શહેર ભાજપના આગેવાનોએ શ્રીજીને પુષ્પહાર અર્પણ કર્યા હતા। શ્રીજીની વિસર્જન શોભાયાત્રાને અનુલક્ષીને વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ભૂતિયાએ 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 23 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ સ્ટાફ 142, મહિલા પોલીસ 61, 83 એસઆરપી જવાનો, 168 હોમગાર્ડ જવાનો તથા 62 જીઆરડી જવાનોના સથવારે ધાબા પોઈન્ટ, ફિક્સ પોઈન્ટ સહિતના નગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। વિસર્જન સ્થળની મામલતદાર એનએસ વસાવાએ મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું। વિસર્જન સ્થળે મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવી હતી તેમજ પાલિકાના લગધીર જાંબુ તથા ફાયર વિભાગના ભાવિક પટેલના માર્ગદર્શન હેઠળ વિસર્જન સ્થળે નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। न्याय अन्याय की कुछ पहचान रहे, मेरे दुख से तुम कैसे अनजान रहे, मेरे मन मंदिर में तुम भगवान रहे हो, मेरे दुख से तुम कैसे अनजान रहे। कतरा कतरा सागर से भी है गहरा, इसमें ગણેશોત્સવ એટલે એક એકતાનું સંગઠનનું પ્રતીક। 1893માં લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે શરૂઆત કરેલી અને એ ગણેશ ઉત્સવ અંગ્રેજોની સામે લડવા માટે એક ધર્મયુદ્ધ કહો કે દેશની આઝાદી માટેનું યુદ્ધ કહો, એ લડત શરૂ થયેલી અને તે વખતે આ લડતમાં અનેક વ્યાયામવીરો પણ સાથે હતા। એમાં લાઠી લેઝીમના દાવ, લાઠી બનેટ, મલખામ, મગદલ એવા અનેક રમતો પણ આ ગણેશ યાત્રામાં સાથે પ્રદર્શન તરીકે મૂકવામાં આવતી અને આજે થોડું સ્વરૂપ બદલાયું છે, પરંતુ ગણેશોત્સવ સાર્વજનિક રીતે આજે સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે। ગણેશ મહોત્સવને ચાલુ વર્ષે 1920નું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે। છેલ્લા 120 વર્ષથી અમે માટીની મૂર્તિની સ્થાપના કરીએ છીએ અને એ મૂર્તિ ફક્ત 2.5 ફૂટ ઊંચી જ રાખીએ છીએ અને આખા અઠવાડિયા દરમિયાન અમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજન અને એનો સંધ્યાનો કાર્યક્રમ જ કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।